રમેશભાઈ મહેતાને કે તેઓ શાબ્દિક આવકાર આપવા તથા સંસ્થાની માહિતીથી અવગત કરાવવા આપણી સૌની વચ્ચે આવે શ્રી રમેશભાઈ મહેતા. આદરણીય નરેન્દ્રભાઈ, મંચસ્થ સારે મહાનુભાવ તથા કચ્છના यहाँ पधारेला भाई बहनों, गुजराती में बोलवानी आदत न होवाथी थोड़ी भूल पड़े तो क्षमा करजो. आजे अषाढ़ी बीज छे, कच्छ में चारे बाजू उत्सव मनाई रह्यो छे. मान्य नरेंद्र भाई पण अलग अलग कार्यक्रमों में आव्या छे अने आपणने बधाने एटलुं आश्वासन मळ्युं के नरेंद्र भाई कोई नाना कार्यक्रम होय तो पण आपणने मार्गदर्शन आपवा माटे हाजर रहे छे. साथे साथे आज बीजो दिवस, आजनो दिवस एक एवी घटना छे, एक बाजू खुशीनी वात छे, बीजी बाजू आजना दिवसे राष्ट्रीय स्वयंसेवक संघना स्थापक डॉक्टर हेडगेवारजी एमनो आज निर्माण दिवस छे, एमनो स्मरण दिवस छे. जेमा अमे बधा घड़ाया छीए, नरेंद्रभाई पण एमां ज घड़ाया छे अने पूज्यनी डॉक्टरजीए आजना दिवसे ज गुरुजीने कमान सौंपी. श्री गुरुजी माधव सदाशिव गोलवलकरजीने अने संघनुं कार्य साथे साथे सेवा मार्फत आगळ वधारवानो निर्णय कर्यो. अनेक सेवा कार्यों करवा माटे सरकार तो हमेशा तैयार होय छे, पण जो प्रजा तैयार थाय तो जे सेवा कार्यों सफल थता होय छे. एज प्रकारे थोड़ा वर्ष पहला कच्छ में भूकंप आयो तो बधाए विचार्યું કે કચ્છ તો પાછું ઊભું થઈ જશે અને ઊભું થઈ પણ ગયું. પણ જે ગરીબ લોકો છે, દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક ગામમાં ગરીબોની વસ્તી પણ હોય જ છે. જે લોકો તારાજ થઈ ગયા હતા કુદરતની એ આફતને લીધે, એને ફરી કઈ રીતે ઊભા કરવા. કચ્છમાં કલા છે, એ કલાને થોડો સાથ આપીએ, થોડો એમને થોડી આગળ વધારીએ તો કચ્છની બહેનો ખરેખર કમાલ કરી શકે એમ છે. એટલે સેવા ઇન્ટરનેશનલ નામના આપણું એક સંસ્થા છે, જેને હકીકતમાં સેવા નામ જ એવું છે, સેવા ઇન્ટરનેશનલ. એ સેવા સમાજની સેવા કરવા માટે જ બનાવવામાં આવેલું એક ટ્રસ્ટ છે. વર્ષો પહેલા લાતુરમાં ભૂકંપ આવ્યો, પછી ગુજરાતમાં ભૂકંપ આવ્યો. એ વખતે સેવા ઇન્ટરનેશનલ એમાં આગળ આવ્યું અને સેવા ઇન્ટરનેશનલે નક્કી કર્યું કે જ્યાં જ્યાં સેવા કાર્ય થઈ શકે, સમાજનો સાથ લઈ અને સમાજના લોકોને કોઈ પણ સંજોગમાં એમનો વિકાસ કરવો, એમની આર્થિક વ્યવસ્થા ઊભી કરવી. અને એ રીતે સેવા ઇન્ટરનેશનલે કચ્છને પસંદ કર્યું. કચ્છની બહેનોનો સાથ મળ્યો, કાર્યકર્તાઓનો સાથ મળ્યો અને આજે સેવા ઇન્ટરનેશનલ દ્વારા કચ્છ કલા સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ ઊભું કર્યું અને એના મારફત આજે જોવો છો તમે કે આખું સંકુલ ઊભું થઈ ગયું છે, જેનું ઉદ્ઘાટન આદરણીય નરેન્દ્રભાઈ હમણાં જ કર્યું, જેને માટે આપણે ગૌરવ લઈએ છીએ. આ કેન્દ્રના દ્વારા અત્યારે કચ્છમાં અંદાજે 400 બહેનોને કામ મળે છે. કાર્ય તો બહુ નાનું છે, સમસ્યા ખૂબ મોટી છે, કાર્ય ઘણું વધારવું છે. શરૂઆત થઈ છે. સારી વ્યક્તિ જ્યારે માર્ગદર્શન આપે, સારી વ્યક્તિ જ્યારે આપણું ઉદ્ઘાટન કરે તો હકીકતમાં એનું અંતિમ પરિણામ સારું જ હોય છે. આજે નરેન્દ્રભાઈએ આવીને આપણને બધાને ઉપકૃત કર્યા. સાથે સાથે એ એક એમનો પ્રશ્ન રહેવાનો જ છે કે આટલું નાનું કાર્ય નહીં, મોટું કરો, વધારો. વિકાસ તો ગતિથી આગળ વધવો જોઈએ. તો હવે આ આપણી બધાની જવાબદારી છે. અહીંયા ઉપસ્થિત બહેનો, ભાઈઓ સૌને વિનંતી કરું છું કે કચ્છનો વિકાસ, એની જે કલા છે એના દ્વારા ફક્ત કચ્છની સીમા નહીં પણ આખા હિન્દુસ્તાનમાં સ્થાન પર તમારી કલા બનાવેલા તમારા જે અલગ અલગ બધા તમારા પ્રોડક્ટો છે એ બધે પહોંચવા જોઈએ.
અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચવા છે. કચ્છી તો દુનિયામાં વસેલો છે, એટલે કચ્છની ચિંતા એ કરશે જ જો તમે તમારું કાર્ય એમને માટે આગળ વધારશો તો. આપ સૌને અહીંયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ અહીંયા પધાર્યા. નરેન્દ્રભાઈ એમનો સમય આપ્યો, સાથે સાથે કચ્છના લોકોએ એમનું જે સ્વાગત કર્યું એ બદલ બહુ બહુ ધન્યવાદ. નમસ્કાર.